જય શ્રી કૃષ્ણ દોસ્તો, હું રાહુલ યાદવ, તમારો મેથેમેટિક્સ મેન્ટર. સ્વાગત કરું છું ગુજકેટના પેપર સોલ્યુશનની અંદર. આમ જોવા જાઓ તો ફરી વખત એ સ્ટેટમેન્ટ કે ભાઈ પેપર મેં નહોતું કાઢ્યું. ભલે તમને બધું આવડે અલગ વસ્તુ છે, બટ આપણે નહોતું બનાવેલું અને મજા આવી હશે. લાઇનસર પટ્ટો પડશે 40માંથી 40નો. ઝડપથી સોલ્યુશન જોઈ લઈએ. પહેલો ક્વેશ્ચન શું કહે છે? આપણે ઓલરેડી કેટલી બધી વખત કીધું છે કે ભાઈ ઈ વાળા ક્વેશ્ચનથી આપણે હંમેશા ડરીને રહેવાનું. તો e⁻x વડે અંશ છેદ બધાને જો તમે ભાગી નાખો તો શું થઈ જશે? તો થઈ જશે આ e⁻x માઇનસ e⁻x અપન e⁻x પ્લસ e⁻x dx. જો નીચે ભાઈ છે, ઉપર ભાભી છે, દેખાઈ ગયું? તો જો નીચે ભાઈ ઉપર ભાભી તો આન્સર શું આવે? લોગમોડ ભાઈ. તો આનો આન્સર આવો જોઈતો તો લોગમોડ e⁻x પ્લસ e⁻x પ્લસ c. હવે e⁻x ને તમે શું લખત? 1 અપન e⁻x. 1 અપન e⁻x લખત તો લસા લેત તો તમને શું મળત? લોગ ઓફ e⁻2x પ્લસ 1 અપન e⁻x પ્લસ c. હવે આ log a બાય b એટલે log a માઇનસ log b અને log e⁻x એટલે માઇનસ x. તો મતલબ કે log e⁻2x પ્લસ 1 માઇનસ x પ્લસ c. અને જોઈએ કે આ વિદ્યાર્થીના બી આપણી સાથે કેટલા સાચા પડે છે. પહેલું તો ભાઈ મેચિંગ કમ્પ્લીટ છે. સેકન્ડ ક્વેશ્ચન પર જઈએ છીએ. બહુ જ સ્ટાન્ડર્ડ, મતલબ કે ઢગલાબંધ વખત આપણે ક્વેશ્ચન કરેલો છે. પૂર્ણવર્ગ બનાવવાનું છે આપણે. તો dx ના છેદમાં વર્ગમૂળમાં અહીંથી આપણે માઇનસ કોમન કાઢી લઈએ તો આ શું દેખાશે? મને તો દેખાશે x² માઇનસ 4x. પરફેક્ટ સ્ક્વેર બનાવવું હોય તો 4 એડ કર્યા, 4 સબસ્ટ્રેક્ટ કર્યા, બેલેન્સ કર્યું. મતલબ કે તો આ શું આપેલું છે? આ તમને આપેલું છે dx અપન રૂટની અંદર 4 માઇનસ x માઇનસ 2 સ્ક્વેર. તો શું થઈ ગયું? સાઇન ઇનવર્સ x માઇનસ 2/2. ક્યાં આપેલું છે? સાઇન ઇનવર્સ x માઇનસ 2/2. બેના બબ્બે સાચા છે, રાઈટ? થર્ડ ક્વેશ્ચન પર જઈએ છીએ. આશા રાખીએ કે જે આપણો જ વિદ્યાર્થી છે કદાચ પૂરામાંથી પૂરા લાવી શકે છે. જોઈએ એ વિદ્યાર્થીને તો અત્યારે જ લાઈવ થઈ જશે, રાઈટ? જો છો થર્ડ ક્વેશ્ચન, બેઠી રકમ, રાઈટ? આપણે શું કરવાનું હોય છે? જેટલા સૂત્રો આવડે બધા એપ્લાય કરી દો. તો ચલો સૂત્રો તૈયાર કરીએ. તો e⁻x એઝ ઇટ ઇઝ. આ 1 પ્લસ સાઇન એટલે શું થાય બેટા? 2 સાઇન અડધું કોસ અડધું, રાઈટ? એ જ રીતના છેદની અંદર 1 પ્લસ કોસ એટલે શું થશે? 2 કોસ સ્ક્વેર અડધું dx, રાઈટ? તો મતલબ કે e⁻x સેપરેટ કરશો તમે તો આ થઈ જશે તમારું હાફ sec² x/2 sec² x/2 પ્લસ 2 સાથે 2 કેન્સલ, કોસ સાથે કોસ કેન્સલ, એટલે કે આ થઈ ગયું tan x/2 dx. જો પૂજારીજી છે, ભાઈ છે, ભાભી બી છે. પૂજારી ભાઈ ભાભી આવે તો આન્સર શું આવે? પૂજારી ઇન્ટુ ભાઈ. તો આન્સર શું આવવું જોઈએ? e⁻x ઇન્ટુ tan x/2. ચલો 3 માંથી 3, રાઈટ? ચોથા ક્વેશ્ચન પર જઈએ છીએ. માઇનસ a થી a છે. કેટલે આમ ગેરંટી સાથે કીધેલું કે ઇવન ઓડ વાળો ક્વેશ્ચન આવશે. ઇવન ઓડ વાળો ક્વેશ્ચન છે જ. x⁵ ઓડ છે એટલે આન્સર 0. x³ કોસ આ ઓડ, આ ઇવન, તો મલ્ટિપ્લિકેશન ઓડ થઈ ગયું એટલે એનો બી આન્સર 0. ઓડ છે તો આનો બી આન્સર 0. તો મતલબ કે -3 ટાઈમ અને ઇવન ઓડ પ્રોપર્ટી લગાડો તો 2 ટાઈમ 0 થી π/2 ઓનલી dx. આવું બી લખી શકો છો. ડાયરેક્ટલી dx નો x કરો, એનો આન્સર પાય આવશે. ગમે તે રીતના કરો. તો અહીંયા તમે જો છો, જો તમે આ પ્રોપર્ટી સાથે જાઓ છો તો -6 dx નું x થઈ ગયું, ઉપર માઇનસ નીચે કર્યું તો એનું π/2 થઈ ગયું. તો 2 3 જા તો આન્સર હતો -3π. ચલો 4 માંથી 4, રાઈટ? નેક્સ્ટ ક્વેશ્ચન જઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન ડાયરેક્ટલી રાહુલ સરની ટ્રીક અહીંયા વર્ક કરશે. બાકી તમે બાય પાસથી બી કરી શકો છો. અને જો મારી પાસે ભણો છો ડાયરેક્ટલી ટ્રીક છે તમને. ટ્રીક શું હતી? e⁻x લખી દેવાનું, ઇન્ટુ કરવાનું, બ્રેકેટ બનાવવાનું, વિધેય લખવાનું, નિશાની બદલવાનું, વિકલન કરવાનું. 0 આવી ગયું એટલે પૂરું થઈ ગયું. અને રેન્જ લગાડી દીધી તમે 0 થી 1. ક્લિયર છે? 1 મૂકો છો તમે તો આ e અને 1 માઇનસ 1 શું થઈ ગયું? 0. માઇનસ 0 મૂકો છો તો e⁻0 કેટલા થાય બેટા? 1. ઘણા લોકોએ આ મિસ્ટેક કરી હશે, રાઈટ? અને 0 માઇનસ 1 એટલે કેટલા થઈ ગયા? -1. તો માઇનસ માઇનસ પ્લસ 1 તમારો કરેક્ટ આન્સર હતો. ચલો 5 માંથી 5. છઠ્ઠા ક્વેશ્ચન પર જઈએ છીએ. ઉપવલય થોડુંક આપણે ભણ્યા ને એ સ્વરૂપે જો આ વિદ્યાર્થી અહીંયા ફેરવ્યું છે, આપણે ફરી ફેરવી લઈએ. તો x² અપન 1/9 પ્લસ y² અપન 1/16 ઇઝ ઇક્વલ ટુ 1. તો અહીંયા a તરીકે 1/3 છે, b તરીકે 1/4 છે. ઇલિપ્સનો એરિયા શું થાય? π_ab. તો π ઇન્ટુ 1/3 ઇન્ટુ 1/4 એટલે કે π/12. π/12. ચલો ભાઈ 6 માંથી 6, રાઈટ? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છીએ. x² 4y. ક્યારેક તો જીવનમાં જોયું હશે ને કે સાહેબ આવું થાય. આ તમારું x² બરાબર 4y. સાથે સાથે x ઇઝ ઇક્વલ ટુ 3. આ x ઇઝ ઇક્વલ ટુ 3. તો તમારો આ એરિયા પૂછ્યો છે. તો આ એરિયા શું થશે? જો ઇન્ટિગ્રેશન કરો છો તો તમે 0 થી 3 લગી કરો છો. x ની રેન્જ લીધી એટલે કે dx. તો y ને કરતા બનાવી લો તો y તમને મળે છે x²/4. તો ઇન્ટિગ્રેશન શું થઈ જશે? x³/12. રેન્જ શું લાગી ગઈ? 0 થી 3. 3 મૂકશો તો 3 નો ઘન 27 માઇનસ 0 અપન 12. તો 9 તેરી 27 ને 3 ચોકું 12. તો 9/4. ચલો ભાઈ 7 માંથી 7, રાઈટ? નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહી રહ્યો છે? y બરાબર cos x. બેઠી રકમ જેટલા ચરણ એટલો જો. -π/2 ક્યાં આવે? મેં તો કીધું સાહેબ અહીંયા. +π/2 ક્યાં આવે? મેં કીધું અહીંયા. તો કેટલા ચરણ થયા ભાઈ? 2 ચરણ. તો કરેક્ટ આન્સર શું આવી ગયો આનો? 2.
નેક્સ્ટ કક્ષા પરિમાણ. અહીંયા તમે જુઓ તો અહીંયા ઘનમૂળ છે, અહીંયા વર્ગમૂળ છે, એટલે 6 ઘાત કરી નાખો. જેવું તમે 6 ઘાત કરશો તો તમને દેખાશે y2 નો ઘન ઇઝ ઇક્વલ ટુ y1 ની 4 પ્લસ 2 નો વર્ગ. રાઈટ, આનું વિસ્તરણ કરશો પણ મહત્તમ વિકલન તો બીજા ક્રમનું છે, તો કક્ષા 2 થઈ ગઈ અને એની મહત્તમ ઘાત 3 થઈ છે, તો 2 3 તમારો જવાબ હોવો જોઈએ. 9 માંથી 9 ચાલી રહ્યું છે અત્યારે. રાઈટ, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છીએ. બેઠી રકમ. રાઈટ, શું કરશો? પહેલા આને ટાટા બાય બાય કરી દેશો તો અહીંયા તમે જોવો છો કે dy અપન y ઇઝ ઇક્વલ ટુ dx અપન x. કેટલી બધી વખત સોલ્વ કર્યું હશે. y બરાબર cx રેખા બતાવશે ને, અથવા તો સંકલન કરી નાખો તો log mod y ઇઝ ઇક્વલ ટુ log mod x પ્લસ આર્બિટ્રી કોન્સ્ટન્ટ આપણે log mod c કરી દઈએ, લોગને ટાટા કહી દઈએ, તો y ઇઝ ઇક્વલ ટુ cx. ક્યાં આપેલું છે? સરસ ભાઈ, 10 આઉટ ઓફ 10. 11th નંબર. અહીંયા તમારે શું કરવાનું? તો x નું મને આ સુરેખ વિકલ સમીકરણ દેખાય છે. કઈ રીતના? તો dy આમ ગયું, આમ આવ્યું, એટલે કે dx અપન dy ઇઝ ઇક્વલ ટુ અહીંયા tan ઇનવર્સ y અપન 1 પ્લસ y સ્ક્વેર માઇનસ x ઓવર 1 પ્લસ y સ્ક્વેર. હવે આ પાર્ટી આમ આવી ગઈ તો પરફેક્ટ સુરેખ વિકલ સમીકરણ થઈ ગયું. સુરેખ વિકલ સમીકરણનું ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર કઈ રીતના મળે? તો e ની માથે આ x નું વિકલ સમીકરણ છે, એટલે કે y નો સગુણક, x નો સગુણક અહીંયા ચેક કરશો. x નો સગુણક શું છે? 1 ઓવર 1 પ્લસ y સ્ક્વેર dy. રાઈટ, તો એટલે e રેસ ટુ tan ઇનવર્સ y. સરસ ભાઈ. રાઈટ, નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? બે સદીશો વચ્ચેનો ખૂણો. રાઈટ, બે સદીશો વચ્ચેનો ખૂણો શું થાય? તો cos θ ઇઝ ઇક્વલ ટુ ડોટ પ્રોડક્ટ અપન મોડ્યુલસ પ્રોડક્ટ. રાઈટ, તો અહીંયા તમે જોશો તો cos θ બરાબર શું મળશે? તો એક સદીશ તમારો 1 માઇનસ 1 1 છે અને એક સદીશ તમારો 1 1 માઇનસ 1 છે. ડોટ પ્રોડક્ટ કરી આ 1 ઓછા 1 કટ આઉટ થઈ ગયા, તો આ માઇનસ 1 અપન √3 3, તો θ થઈ ગયું cos ઇનવર્સ -1/3. દુવિધા હતી પણ ધર્મસંકટ નથી મૂક્યું, ડાયરેક્ટલી cos ઇનવર્સ -1/3 આપી દીધું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે. પાસ પાસેની બાજુઓ ગેરંટી સાથે કીધેલું હતું. રાઈટ, પાસ પાસેની બાજુઓ આપેલી હોય તો જે ચતુષ્કોણ એનું ક્ષેત્રફળ શું થાય? તો ચોકડી ગુણાકારનું માનાંક. રાઈટ, તો અહીંયા પહેલો સદિશ છે તમારો 2 3 4, બીજો સદિશ છે તમારો 0 -1 -2. તો આનો ચોકડી ગુણાકાર કરશો તમે તો -6 પ્લસ 4 એટલે કે -2. એ જ રીતના -4 નું નેગેશન 4 અને એ જ રીતના -2. રાઈટ, તો આનું જસ્ટ માનાંક તો 2 નો વર્ગ 4, 4 નો વર્ગ 16, 16 ને 4 20, 2 નો વર્ગ 24, તો √24, 6 ચોક 24 એટલે કે 2√6 તમારો આન્સર હોવો જોઈએ. સરસ ભાઈ, 13 માંથી 13. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. ઓહો, મતલબ બનાવ્યું. રાઈટ, શું બનાવ્યું? તો i ક્રોસ k શું થાય? તો i ક્રોસ k માઇનસ j થાય અને j ડોટ માઇનસ j -1 થયું. એ જ રીતના j ક્રોસ j તો જોવાનું જ નહીં, 0. j ક્રોસ i શું થાય? -k ડોટ k કેટલા થઈ ગયા બેટા? -1. k ક્રોસ j શું થાય? -i ડોટ -i કેટલા થઈ ગયા? -1. બધાને સરવાળો પૂછ્યો છે તો -3 પ્રેમથી. રાઈટ, નેક્સ્ટ ક્વેશ્ચન. આ રેખાઓ અને આ રેખાઓ વચ્ચેનો ખૂણો, બે રેખાઓ વચ્ચેનો ખૂણો એટલે cos θ બરાબર l બાર ડોટ m બાર નું માનાંકના છેદમાં માનાંકમાં l બાર માનાંકમાં m બાર. l બાર તરીકે 1 2 2 સારા ગણની રેખાઓ છે, m બાર તરીકે બી સારા ગણની રેખાઓ છે, તો 3 2 6. રાઈટ, તો ડોટ ગુણાકાર કરી લઈએ તો આ 3 + 4 7 + 12 19, તો અંશ 19 થશે. છેદ શું થશે? 4 4 8 1 9 એટલે કે 3, 36 40 49 એટલે 7, એટલે કે cos ઇનવર્સ 19/21. cos ઇનવર્સ 19/21 15. 16મું, આ રેખાઓ અને આ રેખાઓ પરસ્પર લંબ હોય. જો પરસ્પર લંબ હોય તો દિશાનો ડોટ ગુણાકાર શું થાય બેટા? 0. તો અહીંયા જો પહેલી દિશા તમારી -3 2k અને 2, બીજી દિશા જો 3k 1, ખાલી જોઈ લેવાનું, ખરાબ ઘર હતું, -5. રાઈટ, ડોટ ગુણાકાર કરીએ તો આ થઈ ગયું તમારું -9k, આ થઈ ગયું +2k અને આ થઈ ગયું -10 ઇઝ ઇક્વલ ટુ 0. આઈ થિંક ચોપડીને બેઠી રકમ છે. રાઈટ, તો મતલબ કે 7k ઇઝ ઇક્વલ ટુ -10, સો k ઇઝ ઇક્વલ ટુ -10/7. જોરદાર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે. આ બિંદુમાંથી પસાર થતી, અગેન બેઠી રકમ, આ બિંદુમાંથી પસાર થતી આને સમાંતર, મતલબ ખાલી અંશની અંદર બિંદુ ફેરફાર કરવાના. તો તમારું x -1 y +3 અને z -5 હોવું જોઈએ. છેદ તો આ જ રહેવો જોઈએ, 3 5 6, છેદ 3 5 6 અહીંયા દેખાય છે. રાઈટ, x -1 થઈ ગયું, y +3 થઈ ગયું, z -5 થઈ ગયું. આમાં વ્યક્તિએ જે ટીક કર્યું હતું ને એનો મેં સારો લઈ લીધો. વ્યક્તિનું સાચું છે, મારું બી સાચું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે. સીમિત શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુ આપેલા છે તો હેતુલક્ષી વિધેયની મહત્તમ કિંમત. હું આજ પ્રિફર કરું છું, આપણો જ વિદ્યાર્થી છે તો આપણે જ રીતે ફોલો કરશે ને. 0 6 આમાં મૂકો તો 12 6 72, અહીંયા લખ્યું છે. 3 3 મૂકો તો 18 અને 36 કેટલા થઈ ગયા? અહીંયા 3 3 મૂકો છો ને તો 18 અને 36, 36 8 44 54, અહીંયા 54 આવે. વ્યક્તિની મિસ્ટેક છે. રાઈટ, 6 તેરી 18 થઈ બેટા, કાંઈ વાંધો નહીં, કોઈ કપાવાનું નથી. રાઈટ, 9 9 મૂકો છો તમે તો 9 9 મૂકો છો તો 18 9 કેટલા થઈ જશે? 162. 162 સાચું છે. 0 12 મૂકો છો તો 12 નો વર્ગ 144. હવે તમને શું પૂછ્યું છે? મહત્તમ. આ બધામાંથી મોટું શું થઈ ગયું? 162. તો 162 અહીંયા આપેલું છે.
માર્ક્સ નથી કપાય પણ ભૂલ હતી જોજે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે, x + y 5 <= 5, તો 5 5 વાળી રેખા નીચેની બાજુ, અહીંયા ડ્રો કરેલું જ છે. એ જ રીતના x + y > 10, તો 10 10 વાળી રેખા ઉપરની બાજુ, તો અહીંયા સીમિત શક્ય ઉકેલ પ્રદેશનો શિરોબિંદુ બનતો જ નથી. તો કરેક્ટ આન્સર શું આવશે, ઉકેલ પ્રદેશ શક્ય નથી, એટલે ઉકેલ ન મળે. અહીંયા બે ઘટનાઓ નિરપેક્ષ કીધી છે. નિરપેક્ષ એટલે છેદ બરાબર ગુણાકાર. a + b શું થાય, તો તમને ખબર હશે કે a + b ની સંભાવના બરાબર a ની સંભાવના વત્તા b ની સંભાવના ઓછા a/b ની સંભાવના, પણ નિરપેક્ષ છે એટલે છેદને બદલે આપણે શું કરી દઈશું, ગુણાકાર. ક્લિયર છે. હવે આ તમારી પાસે 3/5 આપેલું હતું, 3/5 = a ને તમે p કહો છો, b તરીકે 1/2 છે, માઇનસ આ બંનેનો ગુણાકાર એટલે કે આ p/2 થઈ જશે. તો p માંથી અડધો p ગયો એટલે અડધો વધ્યો, અને આ બાજુ -1/2 થઈ ગયું. 3/5 -1/2 લસા લેશો 6 - 5 1/10, બેઠી જ રકમ લાગે છે, = p/2, તો બે સાથે બે ઉડી ગયા એટલે p1/5. p1/5. ચલો ભાઈ, હાફ વે કમ્પ્લીટ થયું છે અને બધા જ સાચા છે વ્યક્તિના, ખુશ થાજે. રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છે. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે, આયુ ખરી. કદાચ અમુક લોકોને 99 અટકાયો તો એ ક્વેશ્ચન આ જ હતો જે તમે 1/36 લખ્યું હતું, એમાં રહી ગયું, આમાં આવી ગયું. જો શું કહે છે, પાસાઓની જોડને ફેંકવામાં આવી, પ્રત્યેક પાસા પર યુગ્મ અવિભાજ્ય એક જ હોય ભાઈ, કોણ, 2. તો પહેલી વખતે બી 1, બીજી વખતે બી 1, 1 × 1 કેટલા થઈ ગયા, 1 ટોટલ કેટલા થઈ ગયા, 6 × 6 એટલે કે 1/36. 1/36 ત્યાં આપેલું છે ઓપ્શન ડી માં. નેક્સ્ટ ક્વેશ્ચન, જો a અને b બે ઘટનાઓ માટે b શૂન્ય નથી, a/b 1 છે, a/b શું થાય, તો તમને ખબર છે અંશમાં બંનેનો છેદ અને છેદમાં નીચે વાળું, આ તમારું 1 છે. તો મતલબ શું થઈ ગયો, આનો મતલબ થઈ ગયો કે સાહેબ a/b જે છે ને એ તમારું p(b) થશે. મતલબ કે a/b એ b થાય તો b નાનું હશે, તો b એ a નો ઉપગણ હશે, b એ a નો ઉપગણ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે, ગણ abc પર વ્યાખ્યાયિત સંબંધ. અહીંયા જો a આવી ગયું, bb આવી ગયું, cc આવી ગયું, ac આવ્યું, cn આવ્યું, સંમિત નથી. સંમિત નથી એવો કયો વિકલ્પ આપેલો છે, રાઈટ. તો તમે જોઈ શકો છો કે અહીંયા છે સંમિત નથી, રાઈટ. આ કહે છે કે ભાઈ સંમિત છે, આ બી કહે છે સંમિત છે, સામે હોય તો સંમિત હોવાનું જ, પણ સંમિત નથી. તમારો કરેક્ટ આન્સર છે, તો આન્સર શું થઈ ગયો બેટા, ઓપ્શન સી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે. અહીંયા તમે જો x³ + 2 ની વાતચીત કરેલી છે, z2 ની વાતચીત કરેલી છે. દરેક z ની ઘન અનન્ય હોય, એમાં 2 ઉમેરો તો અનન્ય થાય, મતલબ એક એક તો છે જ, રિપીટ થવાનું નથી. હવે જરાક વિસ્તારની ચિંતા કરીએ. 0 લઉં તો 2 જવાબ આવ્યો, 1 લઉં તો 3 જવાબ આવ્યો, 2 લીધા તો ડાયરેક્ટ 10 જવાબ આવી ગયો. તો વચલી સંખ્યાઓ જે સહપ્રદેશમાં છે પણ વિસ્તારમાં નથી, તો વિસ્તાર સહપ્રદેશ સમાન નથી, મતલબ કે વ્યાપ્ત નથી. આ પ્રકારની બી ઢગલાબંધ પ્રેક્ટિસ કરેલી છે. કરેક્ટ આન્સર શું આવે બેટા, એક એક છે, વ્યાપ્ત નથી. એક એક છે, વ્યાપ્ત નથી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે. તમે જો છો કમ્પ્લીટ જઈ રહ્યા છે ને, વિદ્યાર્થીના બધા સાચા છે. 25મું એક આવવાનું જ હતું, tan inverse x પૂછ્યું છે. ચોથું પહેલું વિવૃત, મતલબ -π/2 < x <π/2. ક્યાં આપેલું છે ભાઈ, આ રહ્યું, y ની વાતચીત કરેલી છે, રાઈટ. તો અહીંયા -π/2 < y <π/2. કેવું મતલબ યાર, મજા આવી ગઈ હશે. tan inverse -1 ક્યારે થઈ, તો -π/4 આગળ. sec inverse -2 મતલબ નેગેટિવ, મતલબ કે બીજું ચરણ. 2 ક્યારે થાય, 60 ને બીજામાં શું કહેવાય, 2π/3, રાઈટ. અહીંયા આવશે બેટા 2π/3. કદાચ ખોટું લાગી રહ્યું છે, જો આ પહેલું -π/4, રાઈટ. આવું અફસોસ થવો જોઈએ, રાઈટ. sec inverse 2 થાય 60 માટે, માઇનસ છે સેકન્ડ ક્વોડ્રન્ટ એટલે કે 2π/3, રાઈટ. અને sin inverse 1/√2, તો આ કેટલું થઈ ગયું, π/4. તો આની સાથે આ તો સહિત થઈ ગયા, તો શું વધ્યું, વાહ. મતલબ કે અહીંયા તે કર્યું ખોટું, પણ અહીંયા જવાબ આવી ગયો સાચો. લકીએસ્ટ પર્સન, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે. શું કહે છે, 23π/6 શું થાય ભાઈ, 4π - π/6. ચોથા ચરણનો π/6. ચોથા ચરણમાં સાઇન કેવો હોય, ઋણ. સાઇન ઇનવર્સ ઋણ ક્યાં હોય, ચોથામાં, મતલબ -π/6. -π/6. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે, a² એ થાય. માર્કેટમાં એવું આવ્યું કે આ ગ્રેસ છે, જોઈ લે ખરેખર ગ્રેસ છે કે નહીં. a² a હોય તો a³ a² ab શું થાય, a થાય, રાઈટ. તો i - a નો ઘન, તો મતલબ કે i નો ઘન -3 i² a + 3 i s² - a³ આવી કંઈક વાતચીત થશે. આનું વિસ્તરણ માઇનસ, અહીંયા i પ્લસ, ટેકનિકલી અહીંયા ક્યુબ આવવું જોઈએ હતું, પણ સ્ક્વેર આપ્યું છે, તો શું થઈ ગયું, i નો સ્ક્વેર + 2ia + s², રાઈટ. હવે a ની ગમે એટલી ઘાત હોય, બધાનું નામ a કહેવાનું છે. કેમ, તો s² a છે, a³ બી આપણે સાબિત કર્યું a છે. તો જોઈએ તો i³ પ્લસ વાળું અને -i² બંને i થાય, કેન્સલ આઉટ થઈ ગયા. આ -3a અને આ +3a કેન્સલ આઉટ થઈ ગયા. તો અહીંયા વધ્યું -a. શું વધ્યું બેટા, -a. અહીંયા શું વધ્યું, -2a. અને હજી શું વધ્યું, -a. તો આનો સાચો આન્સર -4a થવો જોઈતો, તો ભાઈ દેખાતો નથી, મતલબ સાચા છો. આનું તમને સરકાર આપશે ગ્રેસ, રાઈટ. ગુજરાતી મીડિયમ વાળાને ચાંદી છે, બોર્ડમાંય મળ્યું, ગુજકેટમાંય મળ્યું. નેક્સ્ટ ક્વેશ્ચન, કોસ આલ્ફાનું મૂલ્ય ટ્વિસ્ટ કર્યું. કેટલું ટ્વિસ્ટ કર્યું, જો ભાઈ શું શીખવાડ્યું, આવું આપે એટલે દિમાગ નહીં ચાલવાનું, પહેલાના અડધો કહી દેવાનું. સાઇન અડધો હોય
તમને જો કોસ પૂછ્યું છે, સાઇન જે અડધો હોય ત્યાં કોસ કેટલો થાય, √3/2, બસ પૂરું, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે, સ્ટાન્ડર્ડ યાર a² બરાબર i કેટલી બધી વખત ગણ્યું છે, બાકી તમે આમ મસ્ત જો વ્યક્તિ કરે છે, a² બરાબર i આવે છે, રાઈટ. તો અહીંયા તમને શું પૂછ્યું, i પ્લસ a² એટલે શું થઈ ગયું, i. તો i ભેગા થઈ જાય તો ભાઈ બહુ અઘરો ક્વેશ્ચન હતો, પણ 2i આન્સર આવશે, રાઈટ. એની પછી જોઈએ છે 31. શું કહે છે, ત્રિકોણનું ક્ષેત્રફળ વગર તો યાર પેપર કેમનું પૂરું થાય. તમને 1, 2, 3 શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 3 કહી દીધું છે. ત્રિકોણનું ક્ષેત્રફળ હાફ મોડ d, આ બેટા છે 3, તો મોડ d થઈ ગયા તમારા 6. d ગણી નાખીએ ઝડપથી, આ k1, આ 2 4, આ 1 1, આને 1 1 1 સજાઈ દઈએ તો જો k ની સાથે 4 ઓછા 1 એટલે કેટલા, 3, માઇનસ આ 2 ઓછા 1 એટલે કેટલા, 1, રાઈટ. અને આ પ્લસ 2 ઓછા 4 એટલે -2. તો મતલબ કે આ મળ્યું બેટા તમારું 3k -3, રાઈટ. તો અહીંયા મૂકી દો તો 3k -3 બરાબર +or -6, માના ઘટાડી દીધો. મતલબ કે 3k ઇઝ ઇક્વલ ટુ +6 માનો તો 9, અથવા 3k જો -6 માનો તો -3. તો k ઇઝ ઇક્વલ ટુ 3 ઓર k ઇઝ ઇક્વલ ટુ -1. તો 3 અને -1 હોવા જોઈએ ભાઈ. વાહ, અત્યાર લગી તો ભાઈ 31 ક્વેશ્ચન તારા બધા જ સાચા છે. આગળ જોઈ લઈએ આપણે શું કહી રહ્યો છે. તો જો અહીંયા ભલે પ્રોપર્ટી કેન્સલ થઈ ગઈ છે, આપણે પ્રોપર્ટી યુટિલાઇઝ કરી લઈએ. તો અહીંયા તમે જો છો, આને આમાંથી બાદ કરું છું તો આ 20 17, આ 20 18, આ થઈ ગયું તમારું 2, આ થઈ ગયું બી તમારું 2. એ જ રીતના બાજુમાં આ 20 21 અને 20 22, આ થઈ ગયું તમારું 2, આ બી થઈ ગયું તમારું 2, ઇઝ ઇક્વલ ટુ વોટ, 2k. આમાંથી બી 2 કોમન કાઢી લઉં છું તો આ 2 2, આ 2 સહિત થઈ ગયા. એટલે k ની કિંમત તમને ડાયરેક્ટલી મળશે. કેટલી મળશે, 20 17 ઓછા 20 18 એટલે -1, 20 21 ઓછા 20 22 એટલે -1. એટલે k બરાબર બેટા -2 છે. પણ તમને k ક્યુબ પૂછ્યું છે, -2 નો ક્યુબ કેટલા થાય બેટા, -8. સરસ. 33. એ આવું છે તો a ઇન્વર્સ શું થાય, તો પહેલા આપણે ડિટર્મિનન્ટ a કેલ્ક્યુલેટ કરી લઈએ. ડિટર્મિનન્ટ a જોઈએ તો 12 ઓછા 12, વાહ ભાઈ વાહ. 12 ઓછા 12 કેટલા થાય, 0. જો ડિટર્મિનન્ટ એ 0 આવે તો ભાઈ a ઇન્વર્સ એક્ઝિસ્ટ નહીં કરે. તો કરેક્ટ આન્સર શું આવશે, અસ્તિત્વ નથી. ચલો ભાઈ, દિલ की धड़कने थाम के बैठो, एकदम लास्ट तक पहुंचने वाले हैं और अभी तक आपके सारे करेक्ट हैं. 34. જો શું કહે છે, x વાળો π/2 અગર સતત હોય ભાઈ તો લોપિટલ જિંદાબાદ. ઉપરનું ડિફરન્શિએટ કરો તમે તો તમને શું મળશે, -2k sin x. નીચેનાનું કેટલું મળશે, -2. કઈ જગ્યાએ ભાઈ, તો x ઇઝ ઇક્વલ ટુ π/2 માટે આ કેટલા થવા જોઈએ, 20 24. એક ક્વેશ્ચનનો આન્સર 20 24 આવશે, કારણ ગુજકેટ છે 20 24, રાઈટ. તો જોઈએ -2 સાથે -2 સહિત થઈ ગયા, x ને બદલે π/2 મૂક્યો, sin π/2 1 થઈ ગયા, તો k બરાબર 20 24. વાહ ભાઈ વાહ. નેક્સ્ટ ક્વેશ્ચન 35. ઓહો, જો આનું કામ મૈયરમાં મંદડું નથી લાગતું, જાશે ઉપર ઈ લોક પતિ પત્ની ઉડી ગયા. એટલે કે આ તમને આપ્યું છે x પ્લસ e³ નો ઘન. અને ભાગ્ય કોઈ વિદ્યાર્થી હશે કે જેને x નું વિકલન ના આવડે. શું થાય બેટા, x ઇન્ટુ 1 પ્લસ log x, x ઇન્ટુ 1 પ્લસ log x. કેમ, તો આ તો અચળ છે. એની પછી સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન તમને પૂછી લીધો છે. અહીંયા તમને dy/dx પૂછ્યું છે. તમને ખબર છે કે y અને x બંને થીટા પર આધારિત છે. તો dy/dx શું થશે, dy/d અપન dx/d, રાઈટ. તો dy/d ગણો તો ચલો, તો આ a એમ થીટાનું થઈ ગયું 1, sin થીટાનું થઈ ગયું cos થીટા ના છેદમાં dx/d ગણો, ચલો આ a એમ 1 નું થઈ ગયું 0, માઇનસ cos થીટાનું થઈ ગયું sin થીટા. a સાથે a સહિત થઈ ગયા. 1 પ્લસ cos બોલે તો 2 cos સ્ક્વેર હાફ, અને sin બોલે તો 2 sin હાફ ઇન્ટુ cos હાફ, રાઈટ. અહીંયા તમે જોવો છો તો 2 સાથે 2, cos સાથે cos, તો cos અપન sin cot હાફ, તો cot θ/2. ચલો ભાઈ, છેલ્લા 4 શું વિદ્યાર્થીને પૂરા આવશે જોઈએ છીએ આપણે. અહીંયા જોવો છો, એટલે આ તો y2 બરાબર -y, y2 બરાબર -y, ખબર છે ને, સ્ટાન્ડર્ડ, રાઈટ. તો y2 પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 0. આને આની સાથે સરખાવો તો -m તમારા 1, તો m બરાબર -1. જે કોઈએ રીત કરી હોય, જો રિસ્ક નથી લેતા, આમ તો આનું સાચું છે પણ ઘણી બતાવું છું. એક વખત વિકલન કરશો તો y1 મળશે તમને 7 cos x -5 sin x, રાઈટ. ફરી વખત વિકલન કરશો તો y2 મળશે -7 sin x -5 cos x. તો માઇનસ કોમન લઈ લેશો તો તમારી રકમ થઈ ગઈ ને 7 sin પ્લસ 5 cos, y2 બરાબર -5. કરેક્ટ જ કર્યું હતું, સ્ટાન્ડર્ડ જ હતું, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છીએ ભાઈ. દિલ થામ કે બેઠો, લાસ્ટ 3 ક્વેશ્ચન. એક ગોલક માટે ત્રિજ્યા આપી દીધી છે, r ની સાપેક્ષે પૃષ્ઠફળના ફેરફારનો દર. એટલે ગોલકનું પૃષ્ઠફળ શું થાય, s ઇઝ ઇક્વલ ટુ 4πr², કે રાઈટ. તો તમને ds/dr પૂછ્યું હતું, તો ds/dr શું થઈ ગયું, 8πr. r બોલે તો 6, તો 8 × 48π/48π. કરેક્ટ. છેલ્લા 2 sin 3x ની વાતચીત કરે છે, 0 થી π/2 ની વાતચીત કરે છે. સમજો આપણે f' કર્યું, કેમ કર્યું, તો ઓપ્શન જોયું વધતું ઘટતું, રાઈટ. તો f' શું થઈ ગયું ભાઈ, 3 cos 3x. ધ્યાનથી 3x ને થીટા કહું તો x બિલોંગ્સ ટુ 0, આને આપણે 3x ને થીટા કહી દઈએ, બહુ લોડ નથી લેવો, તો 3 cos થીટા, રાઈટ.
તો x બિલોંગ્સ ટુ 0 ટુ પાઈ બાય 2 તો 3x એટલે કે થીટા બિલોંગ્સ ટુ 0 થી 3 પાઈ બાય 2. 0 થી 3 પાઈ બાય 2 માં cos 0 થી પાઈ બાય 2 માં ધન હોય તો મતલબ કે થીટા બિલોંગ્સ ટુ જો હું 0 થી પાઈ બાય 2 લઉં તો વધતું. થીટા કેટલા હતા ભાઈ? થીટા કોને કીધા હતા? 3x. તો 3x બિલોંગ્સ ટુ તો x બિલોંગ્સ ટુ એટલે 3 વડે ભાગી દો તો 0 થી પાઈ બાય 6 માં વધતું, બાકી બધે ઘટતું. તેવું ક્યાં આપેલું છે? વાહ ભાઈ વાહ. જો તે ડીજ ટીક કર્યું હોય તો ભાઈ પૂરી દાવેદારી છે. છેલ્લા ક્વેશ્ચન પર પહોંચ્યા. 0 થી પાઈ બાય 6 પર વધતું અને બાકી બધે ઘટતું. રાઈટ. લાસ્ટ ક્વેશ્ચન પર છીએ ભાઈ. sin x પ્લસ cos x. આ તો તારું સાચું જ થઈ જશે. કેમ? 11 માંથી શીખે છો a cos θ પ્લસ b sin θ નો વિસ્તાર માઇનસ r થી r. ભલે અહીંયા ચરણ આપે છે પણ આનો વિસ્તાર માઇનસ √2 થી √2 થશે. એમાં તને મહત્તમ પૂછ્યું છે તો √2. રાઈટ. વિકલનથી કરીશ તોય અને કઈ જગ્યાએ મળશે? પાઈ બાય 4 આગળ. પાઈ બાય 4 વેલિડ જ છે તો આની મહત્તમ કિંમત કેટલી થઈ ગઈ બેટા? √2. કોંગ્રેચ્યુલેશન ભાઈ કે તે ગુજકેટમાં તો એકદમ રંગ રાખ્યો, પેપરને એકદમ ફોડી દીધું. આશા રાખીશ કે ખાલી આ વિદ્યાર્થી નહીં, તમે બધાએ પેપર ફોડ્યું હશે. જબરજસ્ત. મતલબ 40 આઉટ ઓફ 40. નીચે હું કોમેન્ટ રીડ કરીશ. ખાસ જણાવજો તમારા કેટલા આવે છે અને પોતાના જુનિયરોને પ્રોપર સજેશન આપજો કે ક્યાં ભણવું જોઈએ. બસ તમારા પર છોડું છું. આજ તમારી પાસેથી ગુરુ દક્ષિણા છે. ભવિષ્યમાં મળશું. જોવા આવજો. બધા સારી જગ્યાએ કોલેજમાં જશો એવી શુભેચ્છા સાથે. ધન્યવાદ.